વલસાડ નુટન કેળવણી મંડળ દ્વારા સંચાલિત કોલેજ કેમ્પસમાં કોમર્સ કોલેજમાં ગણેશ મહોત્સવની મંજૂરી આપ્યા બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપીના ઝંડા લગાવી ધાર્મિક પ્રસંગને રાજકીય રંગ ન આપવા માટે બિન રાજકીય વિદ્યાર્થીઓએ ગણેશ મહોત્સવમાં રાજકારણ લાવવાની ના પાડતા વલસાડ કોલેજ કેમ્પસમાં પ્રથમવાર 2 અલગ અલગ ગણેશ મંડળો બની ગયા છે। જે બાદ એબીવીપી દ્વારા બિન રાજકીય વિદ્યાર્થીઓએ દ્વારા મેળવવામાં આવેલ ગણેશ સ્થાપનની મંજૂરીને રદ કરવા માટે એબીવીપીના હોદ્દેદારો દ્વારા કોલેજ સંચાલક મંડળ પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવતા મામલો તંગ બન્યો છે, જેને લઈ બિન રાજકીય વિદ્યાર્થીઓએ કોંગ્રેસના મહિલા આગેવાનની મદદ લેવી પડી હતી અને સમગ્ર ઘટનાની જાણ થતાં કોંગ્રેસી આગેવાનો કોલેજ કેમ્પસ પર આવી ગયા હતા અને કોમર્સ કોલેજના આચાર્યને રજૂઆત કરી વિદ્યાર્થીઓને આપેલ મંજૂરી રદ ન કરવા જણાવ્યું હતું। વિવાદને સાંડ પાડતા કોલેજ સંચાલક મંડળે બિન રાજકીય વિદ્યાર્થીઓના ગણેશ મંડળ અને એબીવીપીના ગણેશ મંડળને પણ કેટલીક શરતો સાથે મંજૂરીઓ આપી હતી। મારું નામ પ્રથમ ત્રિપાઠી છે। હું બીકોમ ફર્સ્ટ યરનો વિદ્યાર્થી છું। હાલમાં જે ગણપતિ અને જન્માષ્ટમીનું જે આયોજન ચાલી રહ્યું છે તેની અંદર વલસાડની શાહ એનએસ કોમર્સ કોલેજ અને જેપી સોફ કોલેજના વિદ્યાર્થીઓ સાથે મળીને ગણપતિ કરી રહ્યા છે। એની અંદર કોઈ બી સંગઠનો સામેલ નથી, જેમાં ના એનએસયુઆઈ ના એબીવીપી આ એક વિદ્યાર્થી કરી રહ્યા છે। મારી સરકારને એક માંગ છે અને મારા પ્રિન્સિપલને મારા ટ્રસ્ટીને એ જ માંગ છે કે ઉપરથી દબાવ આવતો હોય એના લીધે પરમિશન કેન્સલ ના કરે। અને કઈ રીતનો આ કાર્યક્રમ છે ને, શું છે સમગ્ર કાર્યક્રમ અને વિવાદનું જડ ક્યાંથી આવ્યું? આ એક વિદ્યાર્થી કરી રહ્યા છે, કોઈ સંગઠન નથી કરી રહ્યું। એ લોકોને દબાવ ઉપરથી આવે છે કે તમે કઈ બી કરીને એને આગળ બંધ કરો। હું એમ કેવું છું કે જે બી આ ચાલી રહ્યું છે એને કઈ બી કરીને અટકાવશો નહીં। આ એક વિદ્યાર્થી કરી રહ્યા છે, ફીસ કોણ ભરે? વિદ્યાર્થી ભરે, બરોબર। વિદ્યાર્થી જો કઈ બી કરવા માંગે તો તમે વિદ્યાર્થીઓને કેમ રોકો છો? સંગઠનો તો પૈસા આપતા નથી, કોઈ બીજી કોઈ પક્ષ પૈસા તમને નથી આપતી, વિદ્યાર્થીઓના નામથી તમારી કોલેજ ચાલે છે। વિદ્યાર્થીઓ જે ગણપતિ બેસાડવાની જે ચર્ચાઓ કરી રહ્યા છે તેના અંદર કયા સંગઠન દ્વારા એના અંદર પોતાના ઝંડા લગાવવાની વાત કરવામાં આવી? એબીવીપીએ 8 તારીખે બપોરે 2 વાગે અમને લોકોને ઉશ્કેરીને અમને લોકોને કીધું કે એબીવીપી ઝંડો લાગશે, તમારે જે કરવું હોય તે કરી લેજો। હું ખાલી એક જ કહેવા માંગુ છું કે અમારી ગણપતિની અંદર બધા વિદ્યાર્થીઓ આવે, બધા આવે, પણ સંગઠનને લઈને એબીવીપીનો ઝંડો જો રસ્તાની વચ્ચે કોઈએ ઉપર કર્યો તો એની અંદર પાછી આ લોકો વિવાદ ઊભી કરશે। એના માટે હું દરેક સંસ્થાને એનએસયુઆઈ હોય કે એબીવીપી હોય બધાને કહું છું કે આ એક વિદ્યાર્થીનું છે, વિદ્યાર્થીના નામથી પરમિશન છે, કોઈ એક માણસના નામથી, પર્ટિક્યુલર માણસના નામથી પરમિશન નથી। એટલે એબીવીપીનો ઝંડો હોય કે એનએસયુઆઈનો ઝંડો હોય કે કોઈના નામનો ઝંડો ઉપર થશે નહીં। ખાલી એક જ નામનો ઝંડો ઉપર થશે, કોનો? વિદ્યાર્થીઓના નામનો ઝંડો ઉપર થશે। એક જોરથી એક નારો બોલવા માંગુ છું, ગણપતિ બાપ્પા! હાજી, આપનું નામ? રિષભ ત્રિપાઠી। શું રજૂઆત હતી? અમે તારીખ 2 તારીખે ગણેશ ચતુર્થીની પરવાનગી સાહેબ કીર્તિ સાહેબ પરથી પરવાનગી લાવેલા લેટર પેડ હતું, લેટર પેડ પર સાઇન હતું ને રિસીવ કોપી પણ મેં સાયન્સ કોમર્સ કોલેજમાંથી લઈ આવ્યા હતા। પછી કાલે શું વિદ્યાર્થી ગયા હતા જન્માષ્ટમીનું પરમિશન પણ એ બધા વિદ્યાર્થીઓ પણ લઈ આવ્યા હતા। એ પછી પૂછવા ગયા કે અમારી પરવાનગીની શું છે, તો એમનો જવાબ એવો હતો કે તમને કાલે અમે જવાબ આપીએ, તમારું પરમિશન બધું રદ કરી દીધું છે, હવે કોઈ નથી કરવું। અમને બધા ઉપરથી દબાણ આવ્યું છે, અમને ઉપરથી બધા પ્રેશર આપતા છે કે અમારે કઈ પ્રકારની પરવાનગી નથી આપવાની। અમને રીઝન એવું કીધું કે પૈસા કેમ ઉઘરાવ્યા? પૈસા ઉઘરાવવાનું કારણ એવું કે પાછલા 7 વર્ષથી પૈસા બધા ઉઘરાવતા છે ને અમુક સંગઠનો વગર મતલબ જે સંગઠન અહીંના કોલેજના નથી એ છતાં લોકો 5-5 રૂપિયા આવીને ઉઘરાવતા છે, તેનું કોઈ જવાબ નથી। ને પાછલા 15 વર્ષથી સંગઠનો ગણપતિ કરતા છે, સ્ટુડન્ટ ગણપતિ કરતા છે, ત્યારે કોઈ આવું પ્રશ્ન આવ્યો જ નથી કે તમે કેમ ગણપતિ કેમ કરતા છો। અમે આટલું જ ઈચ્છે છે કે અમને બધા સપોર્ટ કરીને અમે શાંતિથી બાપાને લઈ આવીએ અને બાપાને શાંતિપૂર્વક વિદા કરીએ, અમારી આટલી જ માંગણી છે। અમે એવું નથી ચાહતા કોઈ પણ સંગઠન યા કોઈ પણ અમારા વિદ્યાર્થી વચ્ચે મુખ્ય વિવાદ શું છે આ મુદ્દાનો? એક જ વિવાદ કે અમે ગણપતિ નથી કરતા તો અમે સામેવાળાને પણ નહીં કરવા દઈએ। આ મુદ્દાના અંદર
કયા સંગઠનો પોતાના ઝંડા લગાવવા માટે એબીપીનો ઝંડો. અમને તારીખ 8 તારીખે બધા એબીપીના સંગઠનોવાળાની મિટિંગ હતી બીકેએમમાં. તે દિવસે આ લોકોએ અમને બધા પોયરાઓને અમને તમે જેટલા પોયરા છો બધાને પૂછી જ શકો છો કેમ એ લોકોએ અમને એવું કીધેલું કે તમારે ઝંડો લગાવવા જ પડશે. તમે ગણપતિ કરશો તો તમારે ઝંડો લગાવવા જ પડશે. આ બધા પોયરા ઉપસ્થિત હતા. બધા પોયરાને તમે એકવાર તપાસ કરી જ શકો છો. એનું શું કારણ હતું કેમ એ લોકો લગાવવા માંગતા હતા? રાજકારણ લાખવા માંગતા છે કઈ રીતે? દાદાગીરી તરીકે. એટલે એબીપી સંગઠન દ્વારા ગણપતિ સ્થાપના કરવામાં આવે છે તેવું સાબિત કરવા માંગતા હતા. હા, એવું સાબિત. હવે સાહેબ મારો એક જ પ્રશ્ન છે, બધા ટ્રસ્ટીઓથી, બધા પ્રિન્સિપલોથી, બધાથી પૈસા ઉઘરાવતા છે, પૈસા કાઢતા છે સ્ટુડન્ટ, તહેવાર કરવાના સ્ટુડન્ટ, મહેનત કરે સ્ટુડન્ટ, ડેકોરેશન કરે સ્ટુડન્ટ, કંઈ થાય તો નામ આવે સ્ટુડન્ટનું, નામ બગડે સ્ટુડન્ટનું. તમે જવાબદારી લેતા છો કંઈ પણ થશે બધું જવાબદારી થશે વિદ્યાર્થીઓનું. પછી તમે એમ કહેતા છો કે અમે એબીપીનો ઝંડો લગાવશું. ખાલી આટલું બધું કરતા છે વિદ્યાર્થીઓને નહીં, એ લોકોને ડાયરેક્ટ પોતાનું ખાલી એબીપીનો ઝંડો છે, બાકી કંઈ નથી જોઈતું. અને આજે જે રજૂઆત કરી તેમાં પ્રિન્સિપલે શું સાહેબ તો કંઈ આમ કીધું કે તમને પરમિશન આપી દીધી. એટલે બધા ખબર નહીં શું વિચારે. 5-5 દિવસે હવે અમારી ઓછામાં ઓછો 60-70 હજાર પણ ખર્ચો થઈ ગયો છે. બધાને એડવાન્સ અપાઈ ગયો છે. હવે બધા પોયરાઓ બી જતા છે. આજે અમારે ડેકોરેશન ચાલુ કરવાનું હતું, અમારે મંડપવાળાને બોલાવવાનું હતું. પછી પાછલા 5 દિવસ પછી પણ સાહેબ લોકો એવું નહીં કહે કે ભાઈ અમે આ તમારી રજૂઆત કેન્સલ કરતા છે. લેટર પેડ પર સહી કરી, પ્રિન્સિપલે રિસીવ કોપી આપી, જેપી શ્રોફ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપલે રિસીવ કોપી આપી. તેમના પર કયા પ્રકારનું દબાણ છે કે તમે કેન્સલ કરતા છો? રજૂઆત લઈને આવ્યા? આ કોલેજના બાળકો, કોમર્સ કોલેજના બાળકો, એ લોકો જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી ગણપતિ બાપાના સ્થાપના કરવા માટેની અહીં કોલેજમાં પરમિશન માંગી હતી. પરંતુ એબીવીપીના કાર્યકર્તાઓએ આવીને એમ કીધું કે તમે અહીંયા અમારા પ્રોગ્રામ કરે તો વાંધો નહીં, પણ અહીંયા અમારા ઝંડા લગાવવાના હોય તો જ પ્રોગ્રામ કરજો, નહીં તો પ્રોગ્રામ કરશો નહીં. તેથી આ બાળકો એમ કીધું કે અમારે રાજકારણમાં ધર્મ હોઈ શકે પણ ધર્મમાં રાજકારણ અમારે નથી લાવવું. એટલા માટે અમે લોકો અહીંયા ગણપતિ બાપાની અને જન્માષ્ટમી જે સ્થાપના કરવાના છે અમે અમારી રીતે કરીશું, અમે કોઈના ઝંડા લગાવીશું નહીં. કેમ કે તમને પરમિશન મળશે નહીં. એટલે પછી પાછળથી બી પ્રિન્સિપાલે ના પાડી દીધી, પહેલાં પરમિશન આપીને પછી ના પાડી આચાર્યશ્રીએ. એટલે પછી હમણાં અમે બધા મળ્યા અને કોલેજના સ્ટુડન્ટો બધા બાળકો બધા મળ્યા અને એમણે પછી ફરીથી પરમિશન આપી છે. અને આ બાળકોને બી કહ્યું છે કે ભાઈ કોઈ પણ કાર્ય કરો, કોઈ બી ધાર્મિક કાર્ય કરો કે કોઈ પણ જે કાયદાની રીતે અને કાયદાની રીતમાં રહીને આપણે કરવાનું છે, એ વાત કરીને એમને ફરીથી પરમિશન આપી છે.